જય હિન્દ, જય ભારત. આજે આપણે કોઈ પણ વ્યક્તિનો મોબાઈલ ગુમ થાય કે ચોરાઈ જાય તો શું કરવું તે વિશે જાણીશું. કેન્દ્ર સરકારના ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા ખોવાઈ કે ચોરાઈ ગયેલ મોબાઈલની કમ્પ્લેન કરવા માટે એક પોર્ટલની શરૂઆત સને 2019થી કરી દેવામાં આવી છે, પરંતુ મહત્તમ લોકો આ બાબતથી અજાણ છે. તો ચાલો આજે આપણે આપણો મોબાઈલ ગુમ થાય કે ચોરાઈ જાય તો શું કરવું તે બાબતે થોડી જાણકારી મેળવીએ. તમારો મોબાઈલ જ્યારે ગુમ થાય કે ચોરાઈ જાય ત્યારે સૌપ્રથમ જ્યાં તમારો મોબાઈલ ગુમ કે ચોરી થયો હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં લેખિતમાં જાણ કરવી. લેખિતમાં જાણ કર્યા અંગેની એક અરજીની ઝેરોક્ષ પર પોલીસ સ્ટેશનમાંથી અરજી મળ્યા બદલની સહી સિક્કા કરાવવાનું ભૂલવું નહીં. લેખિતમાં જાણ કરવા અંગેની અરજીનો નમૂનો આ વિડીયોમાં છે, જે તમે જોઈ શકો છો, તેમજ ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ છે. ત્યારબાદ તમારો જે મોબાઈલ ખોવાઈ ગયો ચોરાઈ ગયો છે તેમાં રહેલ નંબરનું સિમ કાર્ડ બંધ કરાવી, સિમ કાર્ડ બંધ કરાવ્યા પછી એ જ નંબરનું સિમ કાર્ડ ફરી એક્ટિવ કરાવી દેવું. ત્યારબાદ કેન્દ્ર સરકારના ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ વેબસાઇટ CEIR ઓપન કરવાની રહેશે. વેબસાઇટ ઓપન કરશો એટલે અહીં તમને લાલ રંગના બોક્સમાં બ્લોક સ્ટોલન લોસ્ટ મોબાઈલનો વિકલ્પો જોવા મળશે. તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ માગ્યા મુજબની માહિતી જેવી કે મોબાઈલની વિગત ભરવી અને મોબાઈલનું બિલ અપલોડ કરવું. ત્યારબાદ મોબાઈલ ગુમ ચોરાયા અંગેની વિગત ભરવી અને પોલીસ સ્ટેશનમાં આપેલ અરજીની ઝેરોક્ષ અપલોડ કરવી. ત્યારબાદ મોબાઈલના માલિક અંગેની વિગત ભરવી તથા સરકાર માન્ય કોઈપણ એક ID પ્રૂફ અપલોડ કરવું. એકવાર તમે જરૂરી માહિતી સબમિટ કરશો એટલે તમે જે મોબાઈલ નંબરથી ફરિયાદ કરી છે તેના પર એક OTP આવશે. આ OTP ઇન્સર્ટ કરવાનો રહેશે. ત્યારબાદ છેલ્લે ડિક્લેરેશન પર ક્લિક કરીને સબમિટ પર ટેપ કરવાનું રહેશે. જેમ આપણે જુદી જુદી કમ્પ્લેન કરીએ છીએ તેના ફોલોઅપ માટે એક ID મળે છે, તે જ રીતે અહીં પણ એક રિક્વેસ્ટ ID જનરેશન થશે, જેના દ્વારા તમે ખોવાયેલા ડિવાઇસનું સ્ટેટસ ચેક કરી શકશો. આ રીતે કર્યા બાદ તમારા મોબાઈલ હેન્ડસેટમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ સિમ કાર્ડ નાખશે એટલે એની જાણ તુરંત તમારા મોબાઈલ નંબર ઉપર SMS-થી થઈ જશે. આ તમને કોઈ જાણ થયાથી વેબસાઇટ ઓપન કરી ચેક રિક્વેસ્ટ સ્ટેટસ પર જઈ જરૂરી માહિતી સબમિટ કરી મોબાઈલ અંગેની વિગતવારની માહિતી તમને મળી રહેશે. આ માહિતી સાથે તમારે પોલીસ સ્ટેશન જવાનું રહેશે, જ્યાં તમે પોલીસ સ્ટેશનમાં માહિતી આપશો એટલે મોબાઈલ તમારો પરત મેળવવા માટે પોલીસ પૂરતા પ્રયત્નો કરશે. જેથી તમામ વ્યક્તિઓએ મોબાઈલ ગુમ ચોરીની ફરિયાદ બાબતે અરજી કરી તમામ મોબાઈલ પરત મળી રહે તે માટે ભારત સરકાર શ્રી દ્વારા આ પોર્ટલ વિકસાવવામાં આવેલ છે, જેમાં આજ દિન સુધી 18,40,200થી વધારે મોબાઈલ બ્લોક કરવામાં આવ્યા છે અને 10,70,200થી વધારે મોબાઈલ ટ્રેસ કરીને લોકોને પરત કરવામાં આવ્યા છે. વધુમાં જ્યારે તમે કોઈ સેકન્ડ હેન્ડ મોબાઈલ કોઈ અજાણી વ્યક્તિ કે કોઈ શોપ પરથી ખરીદો છો ત્યારે તમારે એ વેબસાઇટ પરથી કે મોબાઈલ એપ્લિકેશન પણ વિકસાવેલ છે તેના પર મોબાઈલનો IMEI નંબર નાખી મોબાઈલ ચોરીનો છે કે કેમ તે વેરીફાઈ કરી શકો છો. કોઈ પણ વ્યક્તિ પાસેથી મોબાઈલ ખરીદો તો તેનું બિલ ચોક્કસ લેવાનો આગ્રહ રાખો, નહીં તો તમને કોઈ પણ ગુનામાં વપરાયેલ મોબાઈલ કે ચોરી થયેલ મોબાઈલ વેચી જશે અને પાછળથી ઇન્કવાયરીમાં પોલીસ દ્વારા તમને તપાસના કામે બોલાવી તમારો મોબાઈલ કબજે લઈ શકે છે, જેથી તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે અને તમારી પર પોલીસ કેસ પણ થઈ શકે છે. છેલ્લે મોબાઈલ બિલનો વ્યવસ્થિત ફોટો પાડી કે PDF ફાઇલ બનાવી તમે તમારા સગા સ્નેહીના WhatsApp કે ઈમેલ કરી રાખવા,
જેથી આવો કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો બિલ તુરંત આપણને મળી રહે. જાગૃત રહો અને જાગૃત કરો. ભારત સરકારના અભિયાનનો સંપૂર્ણ લાભ લો. જય હિન્દ. આભાર.